બનાસકાંઠામાં 27 કિલોમીટર લાંબો વાઇન્ડિંગ અને સ્ટેન્ડિંગના કામોનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લામાં આગથળાથી ધાનેરાને જોડતો 27 કિલોમીટરનો લાંબો માર્ગની આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમાએ ઉપસ્થિતિમાં આજરોજ આગથળા ખાતે આગથળા ધુલસોલ ધાનેરા રોડના વાઇન્ડિંગ અને સ્ટેન્ડિંગના કામોનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો। શંકરભાઈ ચૌધરીએ વિકાસના કામોની તકતી અનાવરણ કરીને જિલ્લાવાસીઓને મોટી ભેટ અર્પણ કરી છે। રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 27 કિલોમીટર લંબાઈ ધરાવતા અને જિલ્લાના કક્ષાના મુખ્ય માર્ગ એવા આગથળા ધુણસોલ ધાનેરા રોડને હયાત પહોળાઈ 3.75 મીટરને સિંગલ લેનમાંથી ડબલ લેન 7 મીટર પહોળો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 44.56 કરોડની મંજૂરી અપાઈ છે। આ રસ્તો આજુબાજુના 10થી વધુ ગામોને જોડતો મુખ્ય રસ્તો છે, જેના થકી ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ સહિત 2 લાખ લોકોને ફાયદો થશે। આ રસ્તો રાજસ્થાનથી દિલ્હી સુધી જતા હાઈવે માર્ગને જોડે છે, જેથી જિલ્લાના વિકાસના નવી ગતિ ઉમેરાશે। ખાતમુહૂર્ત પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જિલ્લાવાસીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે રાજ્ય સરકાર છઠ્ઠા હાથે નાણાં આપી રહી છે અને રોડ અકસ્માત કોઈનો લાડકવાયો ન છીનવાય અને એની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે। જિલ્લામાં પાણીના તળ ઊંડા ઉતર્યા હોવા બાબતે અને જમીનની ફળદ્રુપતા ઘટી હોવા અંગે પણ સરકાર દ્વારા ચિંતા કરવામાં આવે છે। ત્યારે અધ્યક્ષશ્રીએ જળસંચય અને વૃક્ષારોપણ પર ભાર મૂક્યો હતો અને જમીનની જીવંતતા સાચવવા પ્રાકૃતિક ખેતી કરવા તેમજ વૃક્ષારોપણ પર વધુમાં વધુ અપીલ કરી હતી। શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડમાં મા કે નામ અભિયાનમાં જોડાવવા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો અને ધરતીને પુનર્જીવિત કરવા માટે જાપાન જર્મનીના સહયોગથી આગામી સમયમાં થરાદ ખાતે અદ્યતન લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખેડૂતોને જીવનમાં આમૂલ પરિવર્તન આવશે। શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્યનું બજેટ કદ આજે 26,000 કરોડથી વધીને 3,32,000 કરોડ થયું છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાને પણ મળ્યો છે। આજના દિવસે 500 કરોડથી વધુના વિકાસ કામો જિલ્લામાં પ્રગતિ હેઠળ છે અને અનેક ક્ષેત્રે જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં છેવાડાના માનવી સુધી વિકાસના કામો પહોંચી બનાસકાંઠા જિલ્લો વિકાસ પાછળ ન રહી જાય અને પાણીદાર બને એ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે। ત્યારે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે રોડ રસ્તાઓ રાષ્ટ્રની સંપત્તિ છે, તેની જાળવણી અને જતન એ આપણી નૈતિક ફરજ છે એમ જણાવી રોડ રસ્તાઓની જાળવણી નાગરિકોને અનુરોધ કર્યો છે। જ્યારે જે ભારતની પહેલી પ્રાઇવેટ કે સરકારની કોઈની પણ નથી એવી આધુનિક લેબ આખા હિન્દુસ્તાનની હું કહું છું પહેલી લેબ બનવા જઈ રહી છે, એ આપણા થરાદની અંદર આવતા મહિનાની અંદર એનું લોકાર્પણ આપણે કરીશું, જે માઇક્રો લેવલ ઉપર પણ આ કામ કરી શકશે। બહુ અદ્ભુત કામ થશે, જે માનવતા માટે, જીવસૃષ્ટિ માટે ખૂબ મોટું આશીર્વાદરૂપ કામ એ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે, આ ભારતની ધરતી ઉપર થઈ રહ્યું છે। વિદેશના લગભગ 2 દેશના વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો, 2 વર્લ્ડની મોટી યુનિવર્સિટી એના સાયન્ટિસ્ટો એ પણ અહીંયા આવી ગયા છે। એમણે દુનિયાની અંદર, જર્મનીની અંદર જે હતું ટેકનોલોજી, જે ધરતીને ફરી પુનઃજીવિત કરવા માટેની, એના સાયન્ટિસ્ટોને અહીંયા લાવ્યા, એમણે એમને ગાઈડ કર્યા, અહીંથી લોકોને ટ્રેન કરવા ત્યાં મૂક્યા, ત્યાંથી ટ્રેન થઈ અને યુનિવર્સિટીની અંદરથી આપણે ત્યાં આવી ગયા છે। હવે એ કામને આગળ લઈને બનાસની ધરતી ઉપર કરી રહ્યા છીએ। આ કામ બહાર દેખાય એવું નથી, પરંતુ આ કામ એ આવનારી પેઢીઓ માટેનું કામ છે। આવતી પેઢીઓ ફરી સજીવન રહે, આવતી પેઢીઓ લાંબા સમય સુધી જીવી શકે એ માટેનું કામ છે। અને જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે સજીવન ખેતી માટેનું અભિયાન લીધું છે, રાજ્ય સરકારમાં પણ માન્ય મુખ્યમંત્રી શ્રી અને મદદ કરી રહ્યા છે સતત, રાજ્યના ગવર્નર શ્રી પણ પોતે આ કામને આગળ વધવા માટે એક અભિયાન તરીકે લઈ રહ્યા છે। બધાએ ભેગા થઈને સમયસર આ કામને આગળ વધારવું પડે। ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા બધા મિત્રો છીએ એટલે તમને બધાને આ વાત કરી, માન્ય મંત્રીશ્રીએ મને સન્માન કરીને એમની ટીમે અભિવાદન કર્યું। આપ સૌનો હૃદયથી આભાર માનું છું। આજે એક વાતનો આનંદ છે, અમારા આદરણીય જે સમગ્ર રાજ્યની અંદર
અમને બધાનું સંચાલન કરે છે. સમગ્ર ગુજરાતનું ન્યાય તરીકે તોલે છે એવા અમારા અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ હસ્તક આજે ખાતમુહૂર્ત થયું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે અહીંના જાગૃત લોકો આદરણીય કેસાજીભાઈ, આદરણીય માવજીભાઈ, અમારા સંસદ સભ્ય શ્રી બધા જ લોકોએ આગેવાનોએ બધાએ રજૂઆત કરી હતી. શંકરભાઈ સાહેબે અનેક ફેર રજૂઆત કરી હતી. એના કારણે આ વિસ્તારની અંદર 44 કરોડ રૂપિયાનો રોડ જે 3.75 હતો એ હવે વધીને 7 મીટર થશે. અને આ હાઈવેથી પહેલાં હાઈવે સુધી એટલે 2 લાખ લોકો અહીં આવે છે. 2 લાખ લોકોનો તો સીધો ફાયદો થવાનો છે. એ સિવાય અનેક લોકોને ફાયદો થવાનો છે, જેના કારણે ઝડપી જે આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોજિસ્ટિક કોર્ટ પણ ઘટે અને સારી વ્યવસ્થા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર બનાસકાંઠાને આ જોડતો અગત્યનો એક રોડ એ બાબતે શુભકામનાઓ પાઠવી છે. શંકરભાઈ સાહેબે આજે અહીં ખાતમુહૂર્ત કર્યું છે અને મને ચોક્કસ ખાતરી છે કે ઝડપીમાં ઝડપી આ રોડ પૂર્ણ થશે અને લોકોને એનો ચોક્કસ લાભ મળવાનો છે.